Hello friends, how are you? I am Dr. Veena Patel and you are watching my channel English Literature Gujlish class. આજના વિડીયોમાં આપણે હિસ્ટ્રી ઓફ પ્યુરિટન એજ વિશે સમજવાના છીએ. તેથી જે વિદ્યાર્થીઓ પ્યુરિટન એજ વિશે સમજવા માંગતા હોય તેમણે આ વિડીયો ખાસ જોવા જેવો છે. અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ઓફ ગોધરાના સિલેબસમાં પણ આ ટોપિક છે. તેથી સ્પેશિયલ ઇંગ્લિશના તેમના સ્ટુડન્ટ્સ પણ આ વિડીયોનો લાભ લઈ શકે છે. તમે અહીં ટાઇટલ જોઈ જ શકો છો કે બેચલર ઓફ આર્ટ્સ સેમેસ્ટર 3 મેજર ઇંગ્લિશ હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર 1625 ટુ 1700 આ તેમના સિલેબસમાં આપ્યું છે અને યુનિટ 1માં 3 ટોપિક આપ્યા છે. આજના વિડીયોમાં આપણે માત્ર ફર્સ્ટ ટોપિક વિશે સમજવાના છીએ. તો આપણો જે ફર્સ્ટ ટોપિક છે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ટુ ધ પ્યુરિટન એજ. બરાબર ફ્રેન્ડ્સ, વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને એક રિક્વેસ્ટ છે કે અગર તમને મારા વિડીયોથી તમારા સબ્જેક્ટમાં સારી સમજ પડી જાય છે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં એક સારી કમેન્ટ જરૂર લખશો, જેથી હું તમારા માટે તમારા દ્વારા માંગવામાં આવતા ટોપિક પર વિડીયો જરૂરથી બનાવીશ અને સબસ્ક્રાઇબ કરી લેવાનું ભૂલશો નહીં. તો ટોપિક ઉપર આવી જઈએ. પ્યુરિટન યુગની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિશે આપણે સમજવાના છીએ. બરાબર, હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ટુ ધ પ્યુરિટન એજ. ઓકે, તમને આ વિશે કોઈ પણ લોંગ ક્વેશ્ચન પૂછાય તો તમે અહીં આપેલા આ વર્ડ ફોર્મેટના રાઇટિંગને સ્ક્રીનશોટ લઈને જે ઇંગ્લિશ વર્ઝનમાં ટાઈપ કર્યું છે તે તમે લખી શકો છો, તમારી નોટમાં નોટ ડાઉન કરી શકો છો. The seeds of the Puritan age were shown in the reformation of the Church of England, which began under King Henry VIII in the 16th century. Here's a breakdown of the key points. પ્યુરિટન યુગ જે નામ આપવામાં આવ્યું છે તેના બીજ ઇંગ્લેન્ડના ચર્ચના સુધારણાના કાર્યમાં વાવવામાં આવ્યા હતા. કહેવાનો મતલબ એવો છે કે ઇંગ્લેન્ડમાં જે ચર્ચ આવેલા હશે તેમાં કંઈક ખરાબી લાગી હશે કોઈને, તો કોઈક એવું ઈચ્છ્યું હોઈ શકે કે તેમાં સુધારા કરવાની જરૂર છે. તો તે સુધારા કરતી વખતે જે મુદ્દાઓ તેમણે હાથ ધર્યા હશે તેને કહી શકાય કે પ્યુરિટન યુગની શરૂઆત ત્યાંથી થઈ હશે. આમ પણ શબ્દ જુઓ, પ્યુરિટન યુગ છે, બરાબર છે, પ્યુરિટન એજ છે. ટુ પ્યોરિફાય એટલે શુદ્ધિકરણ કરવું, એ શબ્દ પરથી અહીં પ્યોરિટન એજ એવો શબ્દ એટલે એવી ટર્મ વાપરવામાં આવી છે. બરાબર, તો એવા બીજ તે સમયે વાવવામાં આવ્યા હતા એમ કહી શકાય, જે 16મી સદીમાં રાજા હેનરી આઠમા હેઠળ શરૂ થયું હતું. રાજા હેનરી આઠમા એટલે કે આઠમા રાજા હેનરીએ આ શરૂઆત કરી હશે. અહીં મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. એટલે ચર્ચના સુધારણાના કાર્યમાં જે કંઈ પણ થયું તે મુદ્દાઓ સ્વરૂપે અહીં તમને સમજાવવામાં આવી રહ્યું છે. પ્રથમ મુદ્દો છે ડિસસેટિસ્ફેક્શન વિથ કેથોલિસિઝમ. કેથોલિક ધર્મ સાથે અસંતોષ આ એક મુદ્દો છે તે સમયનો. બરાબર, કિંગ હેનરી VIII wanted an annulment from his wife Catherine of Aragon, which the Pope wouldn't grant. This led him to break away from the Catholic Church and establish the Church of England. However, many felt the Church of England retained too many Catholic practices and rituals. રાજા હેનરી આઠમા તેમની પત્ની કેથરીન ઓફ એરાગોન પાસેથી રદબાતલ ઈચ્છતા હતા, એટલે કે સેપરેટ થવા ઈચ્છતા હતા. પણ તે સમયે મેરેજ એ રીતે થતા હશે જે રીતે આપણે ત્યાં પણ અમુક મેરેજમાં અમુક એક્ટ લાગુ પડતા હોય છે એ રીતે. તો એમને એમ હશે કે કદાચ ચર્ચના પોપ એ
મેરેજને કેન્સલ નહીં થવા દે એવું એમને લાગ્યું હશે, જે પોપ મંજૂર કરશે નહીં એમને લાગ્યું હશે. આના કારણે તે કેથોલિક ચર્ચથી અલગ થઈ ગયા અને ચર્ચ ઓફ ઇંગ્લેન્ડની સ્થાપના કરી. એમણે જે કેથોલિક ચર્ચમાં એમને ડાઉટ હતો કે કેથરીન ઓફ એરાગોન સાથે કેન્સલેશન નહીં કરી શકશે, તેથી એમણે અલગથી ઇંગ્લેન્ડમાં ચર્ચની સ્થાપના કરી. જો કે ઘણાને લાગ્યું કે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડે પણ ઘણી બધી કેથોલિક પ્રથાઓ અને ધાર્મિક વિધિઓ જાળવી રાખી છે. એટલે કે ભલે એમણે ઇંગ્લેન્ડમાં નવા ચર્ચની સ્થાપના કરી, પરંતુ ત્યાંના ચર્ચ પણ કેથોલિક પ્રથાઓ અને ધાર્મિક વિધિઓને ચલાવતી જ હતી. બરાબર, તો આ પ્રથમ મુદ્દો હતો. બીજો મુદ્દો છે રાઇઝ ઓફ પ્યુરિટનિઝમ. હવે એમણે ઇંગ્લેન્ડમાં નવું ચર્ચ તો ઊભું કરી દીધું, સ્થાપના તો કરી દીધી, બટ પ્યુરિટનિઝમનો ઉદય આ એક મુદ્દો બને છે. એટલે કે શુદ્ધિકરણની શરૂઆત, બરાબર, આ એક મુદ્દો બને છે, જે ક્યાંથી થઈ તે તમને અહીંથી જાણવા મળશે. ધીઝ રિફોર્મર્સ એટલે કે આ શુદ્ધિકરણ કરનારા વ્યક્તિઓ ધ પ્યુરિટન્સ તરીકે ઓળખાય છે. sought to purify the Church of England further. They believed the church had too much hierarchy, elaborate ceremonies, and focus on tradition. They advocated for a simpler form of worship based on the Bible and sermons. આ જે સુધારકો હતા, નવા સુધારકો જે પેદા થયા, કે જે ચર્ચમાં સુધારાઓ કરવા માંગતા હતા, તેમને પ્યોરિટનના નામે ઓળખવામાં આવે છે. એ પ્યોરિટન્સે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડને વધુ શુદ્ધ કરવાની કોશિશ કરી. તેઓ માનતા હતા કે ચર્ચમાં ખૂબ વંશવેલો છે, વંશ પરંપરા ચાલે છે, અને એ રીતે ચર્ચ ચાલે છે કે એક પછી એક પોપનો સન હોય તો તે પછી પોપ બની જાય, એ રીતે વંશવેલો ચાલતો હોય છે. વિસ્તૃત સમારંભો છે, ત્યાં સમારંભો પણ જાત જાતના બહુ વિશાળ પાયે યોજવામાં આવતા હતા અને પરંપરા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અર્થાત જે તે સમયની રૂઢિચુસ્ત પરંપરાઓ હશે તેના ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરતી હશે. તેથી તેઓએ બાઇબલ અને ઉપદેશોના આધારે ઉપાસનાના સરળ સ્વરૂપની હિમાયત કરી. એમણે કહ્યું કે ભાઈ આનાથી પણ સરળ બાબતો છે કે જે આપણે કરવા ધારીએ તો સરળ પ્રણાલીઓ પણ અપનાવી શકાય. તો સુધારકોએ આવા મંડાણ માંડ્યા, શરૂઆત કરી. હવે બીજો મુદ્દો જે ચર્ચવાનો છે તે છે થિયોલોજી એન્ડ પોલિટિક્સ, ધર્મશાસ્ત્ર અને રાજકારણ. પ્યોરિટન બિલીફ્સ leaned on Calvinist theology, emphasizing predestination and individual piety. These strict moral code and focus on God's will influenced their views on society and government as well. They believed in a more limited role for the monarchy and a greater emphasis on parliament. કહેવાનો મતલબ છે કે પ્યોરિટન માન્યતાઓ કેલ્વિનિસ્ટ ધર્મશાસ્ત્ર પર આધાર રાખે છે. બરાબર, જે પ્યોરિટન લોકો જન્મ્યા, સુધારાવાદીઓ, તેઓ શેમાં માને છે? કેલ્વિનિસ્ટ ધર્મશાસ્ત્ર પર આધાર રાખે છે, જે પૂર્વ નિર્ધારણ એટલે કે અગાઉથી જ નિર્ધારિત અને વ્યક્તિગત ધર્મનિષ્ઠા પર ભાર મૂકે છે. ખાસ કરીને વ્યક્તિગત ધર્મનિષ્ઠા, સૌની નહીં, પબ્લિકની નહીં, બલકે દરેક વ્યક્તિ પોતપોતાની ધર્મનિષ્ઠા મુજબ કામ કરે, એમાં કશું ખોટું નથી, તો વ્યક્તિગત ધર્મનિષ્ઠા ઉપર ભાર મૂકે છે. આ કડક નૈતિક સંહિતા અને ઈશ્વરની ઈચ્છા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી સમાજ અને સરકાર પરના તેમના વિચારોને પણ પ્રભાવિત કરે છે. એવો આવી માન્યતા લઈને આવ્યા ને કે પૂર્વ નિર્ધારણ અને વ્યક્તિગત ધર્મનિષ્ઠા ઉપર જ આપણે ભાર મૂકવાનો છે, તો એની અસર શેના ઉપર થવા લાગી? સરકાર પર. તેના વિચારોને પ્રભાવિત કરતી થઈ ગઈ આ વિચારસરણી. તેઓ રાજાશાહી માટે વધુ મર્યાદિત ભૂમિકા અને સંસદ પર વધુ ભાર મૂકવામાં માનતા હતા. આ જે પ્યોરિટન્સ લોકો હતા કે જેઓ સુધારાવાદી વલણ ધરાવતા હતા, ચર્ચને સુધારવા માંગતા હતા, ચર્ચની પ્રણાલીઓને સુધારવા માંગતા હતા, તેમણે શું કર્યું કે રાજાશાહીને મર્યાદિત ભૂમિકામાં મૂકવાનું શરૂ કરી દીધું.
કારણ કે રાજા એ એક વ્યક્તિગત બાબત થઈ ગઈ. અગર એ ઓટોક્રેસીમાં આવી જાય તો એ પોતાનું કહ્યું જ પ્રજા પાસે કરાવે, જે યોગ્ય નથી. લોકશાહી હોવી જોઈએ. તો રાજાશાહી માટે વધુ મર્યાદિત ભૂમિકા લઈને આવ્યા પ્યોરિટન લોકો, અને એમણે ભાર શેના ઉપર મૂક્યો? સંસદ ઉપર વધુ ભાર મૂક્યો. એમની માન્યતા એવી હતી કે સંસદ એ સંસદ સભ્યોથી બની હોય છે અને સંસદ સભ્યોને લોકો સંસદમાં મોકલે છે, એટલે લોકોનો અવાજ ઉઠાવે છે. તો સંસદ ઉપર વધુ ભાર પ્યોરિટન લોકોએ મૂક્યો. બીજો મુદ્દો છે ક્લેશ વિથ મોનાર્કી, રાજાશાહી સાથે અથડામણ. કિંગ જેમ્સ ફર્સ્ટ and Charles I resisted these reforms and favored a strong monarchy with the Church of England as its head. This tension between the Puritans and the crown grew throughout the early 17th century. તમે સમજી ગયા હશો કે રાજા જેમ્સ પહેલા અને ચાર્લ્સ પહેલાએ આ સુધારાઓનો વિરોધ કર્યો, કારણ કે એ લોકો રાજા હતા અને જો રાજાશાહી તૂટી જાય તો એમનું પડી ભાંગે. તેથી એમણે આ સુધારાઓનો વિરોધ કર્યો અને ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ તેના વડા તરીકે મજબૂત રાજાશાહીની તરફેણ કરી. તેમણે એવું ઠરાવ્યું કે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં પણ રાજાશાહીની તરફેણ વધુ થવી જોઈએ. તો પ્યોરિટન્સ અને ક્રાઉન એટલે રાજાશાહી વચ્ચેનો આ તણાવ સમગ્ર 17મી સદીની શરૂઆતમાં વધ્યો. This simmering discontent eventually boiled over into the English Civil War 1642 to 1651, a power struggle between the royalists, supporters of the king, and the parliamentarians, including many Puritans. પાર્લિયામેન્ટમાં તે સમયે વધારે પ્યોરિટન્સ હતા. The war ended with the execution of Charles I and a brief Puritan republic led by Oliver Cromwell. આ ઉકળતો અસંતોષ આખરે ઇંગ્લિશ સિવિલ વોર 1642 થી 1651માં ઉકળી ગયો, જે રાજવીઓ એટલે કે જે રાજાના સમર્થકો હશે તેઓ અને સંસદ સભ્યો કે જેમાં ઘણા પ્યોરિટન હતા વચ્ચે સત્તા સંઘર્ષ થયો. ચાર્લ્સ ફર્સ્ટ અને ઓલિવર ક્રોમવેલની આગેવાની હેઠળના સંક્ષિપ્ત પ્યોરિટન રિપબ્લિકના અમલ સાથે યુદ્ધનો અંત આવ્યો. એટલે કે યુદ્ધનો અંત તો આવ્યો, પણ પછી નાનામાં નાનો પણ પ્યોરિટન રિપબ્લિકનો અમલ જરૂર થયો. The Puritan age, though a period of religious and political upheaval, also had a significant impact on English literature and culture. It's a fascinating period in history that continues to be studied and debated today. પ્યોરિટન યુગ ધાર્મિક અને રાજકીય ઉથલપાથલનો સમય હોવા છતાં અંગ્રેજી સાહિત્ય અને સંસ્કૃતિ પર પણ નોંધપાત્ર અસર કરી હતી. તે ઇતિહાસનો એક રસપ્રદ સમયગાળો છે જેનો અભ્યાસ અને ચર્ચા આજે પણ ચાલુ છે. તમે અહીં જોઈ શકો છો કે પ્યોરિટન યુગમાં તમારે શું યાદ રાખવાનું છે કે ચર્ચ તે સમયે જે હતા તેમાં વધુ રૂઢિચસ્તતા આવી ગઈ હોય તો કેટલાક લોકોએ એમાં સુધારણા લાવવાની કોશિશ કરી હેનરી VIII સમયમાં, અને તે હતા પ્યોરિટન લોકો. તો ધાર્મિક બાબતો અને પોલિટિકલ બાબતો વચ્ચે ઉથલ પાથલનો આ સમય હતો. આ બેઝિક જાણકારી તમારે રાખવાની રહે છે, બરાબર. તો તમને જ્યારે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ઓફ ધ પ્યોરિટન એજ વિશે પૂછવામાં આવે તો આટલી બાબત તમારે ખાસ નોંધવા લાયક છે, જે તમારે મોઢે કરી રાખવી, બરાબર. તો આજનો વિડીયો અહીં સમાપ્ત કરતા પહેલા હું તમને કહી દઉં છું કે બીજો ટોપિક પણ મારી પાસે છે, જે લિટરરી ફીચર્સ ઓફ ધ પ્યોરિટન એજ, કે જે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જેનું સ્પેશિયલ ઇંગ્લિશ છે તેમને કામ આવશે. તેમના મેજર ઇંગ્લિશના
સિલેબસમાં આ ટોપિક આપ્યો છે. યુનિટ 1 માં સેકન્ડ ટોપિક લિટરરી ફીચર્સ ઓફ ધ પ્યોરિટન એજ. તો તમારામાંથી કેટલાને આ ટોપિકનો વિડીયો જોઈએ છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેશો. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.